કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નારી શક્તિ વંદના અધિનિયમ અંગે ભાવનગર ખાતે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી હતી। તેમણે આ બિલને મહિલા સશક્તિકરણની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 56ની છાતીનો નિર્ણય ગણાવ્યો હતો। જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આગામી 16, 17 અને 18 તારીખના રોજ સંસદમાં મહિલાઓને 33% અનામત આપવા બાબતે વિસ્તૃત ચર્ચા થશે। આ અધિનિયમ 21મી સદીનો સૌથી મહત્વનો નિર્ણય છે, જે 2047 સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે। તેમણે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળમાં આવા નિર્ણયો હંમેશા પાછા ઠેલવવામાં આવતા હતા, પરંતુ મોદી સરકારે દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા આ પગલું ભર્યું છે। આ પ્રસંગે તેમણે કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ખડગેજી ઇટાલીના ચશ્મા ઉતારી સ્વદેશી ચશ્મા પહેરીને જોશે તો જ તેમને દેશનું ભલું દેખાશે।